CGIની એક કોમેન્ટ કોક્રોચ અને ભારતમાં કોક્રોચ જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો. કોક્રોચ જનતા પાર્ટીમાં જે મુખ્ય ભૂમિકામાં નવયુવાનો છે અને જેન ઝી એવા નામથી ઓળખાય. હવે આજે આપણે જેન ઝી એટલે શું અને કેમ એમને જેન ઝી કહેવામાં આવે છે, તો એના માટે સૌથી પહેલાં જેન ઝી એટલે જનરેશન ઝેડ. જનરેશન ઝેડને સમજતા પહેલાં અગાઉની પેઢીને અને કયા સમયગાળામાં જન્મેલ બાળકોને કેવા પ્રકારના નામથી ઓળખવામાં આવતા, તો 1946થી 1964 સુધીનો જે સમયગાળો છે એના માટે બેબી બ્રૂમર એવું નામ આપવામાં આવતું. એ પછી 65થી 80નો જે સમયગાળો છે એમાં જનરેશન એક્સ અથવા જેન એક્સ. 81થી 96નો જે સમયગાળો છે એને મિલેનિયલ એટલે જેન વાય એટલે જનરેશન વાય તરીકે ઓળખાતા. જ્યારે 1997થી 2012 સુધીની પેઢીને જેન ઝી તરીકે ઓળખાય છે અને જેન ઝેડ એ જેન ઝેડ તરીકે એને ઓળખવામાં આવે છે. અને છેલ્લે 2013થી 2024 સુધી જે જનરેશન, જે બાળકોનો જન્મ થયો છે, જે પેઢીનો જન્મ થયો છે એને જેન આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. હવે જેન ઝી અથવા જનરેશન ઝેડ એ ખાસ કરીને કેમ જનરેશન ઝેડ, તો એના માટે એવું કહેવાય છે કે મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા સાથે એ પેઢી મોટી થઈ છે. જે અત્યારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોક, ફેસબુક જેવી એપ્લિકેશનો, સોશિયલ મીડિયા સાથે જે કનેક્શન છે, આ જે જેન ઝેડ છે એ જેન ઝી એ ઝડપથી નવી ટેકનોલોજીને અપનાવે છે. એ મીમ્સનો ટ્રેન્ડ છે, ઓનલાઈન કલ્ચર સાથે વધારે જોડાયેલું છે. એટલે કોક્રોચ જનતા પાર્ટીમાં જે મોટા ભાગે ઇન્સ્ટા, ટ્વિટર હેન્ડલ, એક્સ ટ્વિટર જે એક્સ તરીકે અત્યારે ઓળખાય છે, પહેલાં ટ્વિટરથી ઓળખાતું હતું, અને ફેસબુક, યુટ્યુબ ઉપર પોતાની વાતને રજૂ કરે છે. હવે આ જે જનરેશન છે અને જેન ઝી સ્ટાઇલ, જેન ઝી લેંગ્વેજ, જેન ઝી માઇન્ડસેટ એવા શબ્દોથી પણ ઓળખવામાં આવે છે. મૂળ જે જેન ઝી છે એ જ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી કોક્રોચ, તો આ કોક્રોચ શબ્દને પકડી અને ઇન્ટરનેટના માધ્યમથી કોક્રોચ જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો. એટલે જેન ઝી શું છે, ઘણા બધા માણસોને ખબર નથી હોતી કે જેન ઝી ખરેખર જેન ઝીનો મતલબ શું, તો એનો મતલબ આવો થાય છે. આ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ધન્યવાદ.